વડોદરાના માંજલપુર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની સૌથી મોટી ગણાતી હોળી પ્રજ્વલિત કરવાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. હોળી પર્વને લઈને ગામના યુવાનો, બાળકો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં તહેવારનો માહોલ છવાઈ ગયો છે. પરંપરા મુજબ હોળીની તૈયારીઓ લગભગ 15 દિવસ અગાઉથી શરૂ કરવામાં આવે છે. બાળકો, યુવાનો અલગ અલગ વિસ્તારોમાંથી લાકડા અન્ય સામગ્રી એકત્ર કરે છે. ગ્રામજનો પણ સ્વૈચ્છિક રીતે લાકડા અને ભંગાર સામગ્રી આપી સહભાગી બને છે. હોળીના દિવસે સાંજે ગામમાં પરંપરાગત રેલી કાઢવામાં આવે છે, જે હોળી સ્થળે પહોંચ્યા બાદ વિધિપૂર્વક હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર ગામ દ્વારા પૂજન અર્ચન કરી અનિષ્ટ પર ઇષ્ટના વિજયની પ્રાર્થના કરવામાં આવે છે. હોળીમાં નાળિયેર, ખજૂર, ધાણી, ચણા જેવી સામગ્રી હોમવાની વર્ષોથી ચાલતી પરંપરા પણ અહીં આજે જળવાઈ રહી છે. આ હોળીની વિશેષતા એ છે કે તેની જ્વાળાઓ અંદાજિત 32થી 35 ફૂટ સુધી ઊંચી જાય છે અને અગ્નિ 4થી 5 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે, જેના કારણે તેને રાજ્યની સૌથી મોટી હોળી તરીકે ઓળખ મળી છે. આ વર્ષે ચંદ્રગ્રહણના કારણે હોલિકા દહનની તારીખ અંગે ચર્ચા વચ્ચે પંચાંગ મુજબ 2 માર્ચની સાંજે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે, જ્યારે ધૂળેટી 4 માર્ચે ઉજવાશે. આમ માંજલપુરમાં ભવ્ય હોળી પ્રજ્વલિત થવા જઈ રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.